પાર્ટ 1 માં આપણે એ જોયેલું હતું કે હેલન કેલર એકચ્યુઅલી બાળપણથી મતલબ કે શું કે જન્મથી અંધ નહીં હતી. પાઠની શરૂઆતમાં એવું મેન્શન કર્યું છે. She became deaf and blind when she was very young. જો મારી ભૂલ નહીં થતી હોય તો વર્ષ 1.5 વર્ષની જેવી હતી ત્યારે એ કે ને કે આંખની એની દ્રષ્ટિ એને ગુમાવેલી. અને પછી કંઈક 1887 સાલની વાત કરેલી છે. 7 વર્ષના હતા ત્યારે એના ટીચર જે ખરા એની સાથે એની મુલાકાત થાય છે. એના ટીચર એના ઘરે આવે છે અને પછી એને રમવા માટે ડોલ આપે છે. કંઈક આવી વાત કરેલી હતી. અને 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 પછી એના હાથમાં કઈ પેલી ફિંગર મૂવમેન્ટ કરે છે અને એ એને ઇમિટેટ કરે છે, કોપી કરે છે. સાક્ષી. અને જ્યારે ફાઇનલી એ સક્સીડ એટલે કે સફળ થાય છે ત્યારે એને ખબર પડે છે કે અચ્છા હું તો ડોલની સ્પેલિંગ લખતી હતી. પ્રેક્ટિકલ એપ્રોચ સાથે એજ્યુકેશન આપવાનો પ્રયત્ન કરે છે. લેજો આગળ 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 જોઈએ. મિસ સુલિવાન યુઝડ ટુ. મિસ સુલિવાન હાઇલાઇટ કરી રાખવાનું. યુઝ ટુ બી યુઝ ટુ, ગેટ યુઝ ટુ. આ જે ખરું ગ્રામરનો ટોપિક છે. આ ગ્રામરનો ટોપિક છે. હેબિચ્યુઅલ પાસ્ટ અથવા અમુક લોકો એવું કહે કે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. પણ હેબિટ શબ્દ આવવો જોઈએ. યુઝ ટુ ટેક મી ટુ લોંગ વોક એવરી મોર્નિંગ. રોજ સવારે મને દૂર સુધી ચાલવા માટે લઈ જતા સંધ્યા. અહીં ધ્યાન આપજે. નહીં તો મારી પાસે સુંદર જગ્યા અહીંયા છે જ. આઈ હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન્સ ટુ આસ્ક. આખી ચોપડીમાં સારામાં સારું વાક્ય આ એક જ છે. આઈ હેડ અ એટલે આ હાઇલાઇટ તમારે કરવાની જરૂર નથી. અને કરવું હોય તો કરી રાખો. મને કઈ વાંધો પણ નથી. હું આપણે કઈ મારી નથી નાખવાના, ફાંસી નથી ચડાવી દેવાના. આઈ હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન્સ ટુ આસ્ક. મારી પાસે પૂછવા માટે ઘણા પ્રશ્નો હતા. અમારી વિધિ પાસે એક પ્રશ્ન નહીં મળે અને સામેથી જો આપણે એને પૂછીએ તો એનો જવાબ પણ નહીં મળે. સવાલ તો છે જ નહીં, જવાબ પણ નથી. ડેમો આપું? પતી ગયું. લેજો. બિચારી ઊભી છે ને, મેં કોણ હું, મેં કહા હું, મેં ક્યું હું. આ કઈ જગ્યા છે? એ આ હું બોર્ડની આગળ આ પ્રાણી કયું ઉભું રહેલું છે? એલિયન હો કા? આને પૂછવા માટે ઘણા પ્રશ્નો હતા. આપણી પાસે એક પણ પ્રશ્ન નહીં મળે. I would write something on her palm. હું એમની હથેળીમાં કંઈક લખતી and in turn જવાબમાં she would talk into my palm. એ પણ મને હથેળીમાં લખીને વાતો કરતી. As people talk into a baby's ear. સામાન્ય રીતે બાળક સાથે આપણે બોલીને વાત કરતા હોઈએ. આપણે બોલીએ, બાળક કાનથી સાંભળે. આમાં અને તો સંભળાતું નહીં હતું, દેખાતું નહીં હતું, બોલાતું નહીં હતું. જે હોય તે બસ હથેળીમાં જ કામ ચાલતું હતું. માય ટીચર સેટિસ્ફાઈડ. ઓરિજિનલ શબ્દ જે છે તે છે ટુ સેટિસ્ફાઈ. ટુ સેટિસ્ફાઈ એટલે સંતોષવું. આના પરથી શબ્દ બને સેટિસ્ફેક્શન. સંતોષ. માય ક્યુરિયોસિટી. ક્યુરિયોસિટી એટલે જિજ્ઞાસા. જિજ્ઞાસા એટલે શું? કંઈક નવું જાણવાની ઈચ્છા. નથી આવડતું તો એ પૂછીએ છીએ, એ પણ ક્યુરિયોસિટી કહેવાય. કે સર એવરીથિંગ એટલે દરેક વસ્તુ. નાઉ એવરીથિંગ અરાઉન્ડ મી વોઝ ફૂલ ઓફ લાઈફ, લવ એન્ડ જોય.
મારી આસપાસની દરેક વસ્તુ મને જિંદગીથી ભરેલી લાગતી, પ્રેમથી ભરેલી લાગતી અને આનંદથી ભરેલી લાગતી હતી. ધ સેકન્ડ સ્ટેજ ઓફ અવર લર્નિંગ, માત્ર આટલું જો હાઇલાઇટ કરી રાખો ને તો પણ ચાલશે. સેકન્ડ સ્ટેજ ઓફ અવર લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ, એ વધારે મુશ્કેલ હતો. બીજો તબક્કો, આપણે પણ પ્રાઇમરીમાંથી સેકન્ડરીમાં આવ્યા. પેલા જુનિयर केजी सीनियर केजी में जब मैं छोटा बच्चा था बड़ी शरारत करता था, અમારે વિધિ હો શેમડા વાળી જતી હતી અને પેલો રૂમાલ અહીંયા મમ્મી ખબર જેપિન થી મારી આપતી અહીંયાથી હું વિધિ તો મોટી થઈ ગઈ. પેલો બ્લુ ટી શર્ટ વાળો પિંક ટી શર્ટ વાળો એ લોકો મોટા થઈ ગયા. અમુક લોકો બિચારા હજુ બાળક રહી ગયા. હજુ વિચારો કિડ્સ વેર માં જ કપડા લેવા જાય. હે આવું છો જોરદાર લઈ આવેલો છે ને રોકેટ વાળું. પેરેન્ટ્સ મીટિંગ માં એના વાલી આવે એટલે ફરિયાદ કરે, સર આખો દિવસ મોટું ને પતલું જ જોયા કરે. પતલું તો એ છે. હે ચાલો એ ટીવીમાં મોબાઈલમાં કાર્ટૂન બિલકુલ નહીં જોઈ. જ્યારે કાર્ટૂન જોવાની ઈચ્છા થાય સીધો અરીસાની સામે ઉભો રહી જાય. જો અત્યારે કેવો હશે કે ધ સેકન્ડ સ્ટેજ સંધ્યા, ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ, એ વધારે મુશ્કેલ હતું રાજપૂત. ઇટ વોઝ ઓલ્સો બેઝડ ઓન, બેઝ આધાર, પાયો. બેઝ એટલે આધાર. મેં ડી ને અંડરલાઈન નથી કર્યું, માત્ર બેઝ ને અંડરલાઈન કર્યું. ઓન ધ સેન્સ ઓફ ટચ, સ્પર્શેન્દ્રિય પર આધારિત હતું કે ભાઈ આ જે સરફેસ છે એ ઓકે, આ લીસું છે, આ જે ખરું કે આ કઈ વિચિત્ર લાગતું છે યાર, નહીં મજા. સેન્સ ઓફ ટચ, સ્પર્શ કરીને ખબર પડે કે આ વસ્તુ આવી છે. નહીં બેટા તું એને ટચ નહીં કર્યા કરતો. આજની તારીખમાં જો મારી ભૂલ નહીં થતી હોય તો કયા કોઈ ધાર્મિક સંપ્રદાય વાળા છે, અલગ છે, એ લોકો કઈ આવા ક્લાસીસ ચલાવે છે. આંખે જેટલા પાટા મારવા હોય તેટલા પાટા બાંધી દેવ, પછી એને કોઈ પણ વસ્તુ આપો, એમાં મોટા પેન છે તો મને હો ખબર પડી જાય તા લે આ જે ખરું માઉસ છે, તારા બાપને બધું ખબર પડે. બેટા એને હાથમાં કોઈ પણ આવો 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 સાહેબ, લે બધા જ આવ્યા યાર. સંધ્યા ને લે જોઈ, મેં તો અહીંયા આવી જા સંધ્યા. અરે ચોક્કસ, હાજી. તો સેન્સ ઓફ ટચ પર આધારિત હતું. મિસ સુલીવાન વુડ સ્પીક અ વર્ડ. મિસ સુલીવાન એક શબ્દ બોલતા, એને કંઈક પેલા શું કહેવાય ગળાના કેવા કંઈક ડોક્ટર પાસે લઈ ગયા હશે અને ચેક કરાયું હશે, પછી ખબર પડી હશે કે ભાઈ કે ને કે સ્વર પેટી તો બરાબર છે, બોલતી કેમ નથી, પછી ખબર પડી હશે કે એણે કોઈને બોલતા જોયા જ નથી, આંખ તો છે જ નહીં. તો પછી કે ને કે એને ખબર કેવી રીતે પડી કે બોલવા માટે મોઢું હલાવવાનું. બીજી વસ્તુ કે જ્યારે બોલે છે ત્યારે એને ખબર પડી જાય કે જો વજન અહીંયા પડે છે, અહીંયા વજન પડે છે, સ્વર પેટી અહીંયા છે, આમ કરીને તમે પકડો એટલે ખબર પડે કે ગળામાં વાઇબ્રેશન, ગળામાં વાઇબ્રેશન થાય છે, ગળામાં વાઇબ્રેશન થાય છે. હવે આ આંધળા વ્યક્તિને આ વસ્તુ ફીલ કરાવી પડે કે અહીંયા કંઈક તું કે ને કે ભાઈ વજન આપશે, અહીંયા જો કંઈક એવો પ્રયત્ન, એને પણ સમજાવવું કેવી રીતે કે મોઢું હલાવ. એટલે એના ટીચર જે ખરા તે શબ્દ બોલતા, એન્ડ આસ્ક મી,
ટુ ટચ હર લિપ્સ એન્ડ ટ્રોટ. લિપ્સ એટલે કે હોઠ અને ટ્રોટ એટલે કે ગળું. સ્લોલી ધીમે રહીને હળવેથી બેન હાથ મૂક. અને એ જે ખરી તે આમ હાથ મૂકતી આમ આમ. પેલી બોલે આ અહીંયા હાથ મૂક્યા હશે એટલે ખબર પડે કે મોઢું હલે છે. વિડીયોઝ છે બેન એના વિડીયોઝ છે. આપણે કે ને કે મગજ આપેલું છે તો મગજ ચાલતું નથી. અને વિચારીને આંખ આપેલી પણ આંખનો કોઈ ઉપયોગ નહીં હતો. ગળું આપેલું હતું પણ ગળાનો પણ કોઈ ઉપયોગ નહીં થતો હતો. એ તો આજે આપણે બહુ મજાથી બેઠેલા છે. બાકી ટેસ્ટના માર્ક આપે અત્યારે પેલા બેન આવીને એટલે આપણી હાલત કેવી ખરાબ થાય તે ખબર પડી જાય. તો હવે આની હાલત શું ખરાબ થતી હશે તે વિચાર કરવાનો. આનું માત્ર તમારે ખાલી ફીલ કરવું હોય તો તમારા પોતાના રૂમમાં અખતરો કરી જજો. માત્ર 2 મિનિટ માટે આંખે પાટા બાંધીને રૂમમાં ફરજો પોતાના તમારા રૂમમાં તમારા ઘરમાં. એટલે તમને ઓકાત ખબર પડી જશે. અથવા તો પછી આની જે તકલીફ ખરી તેનો અંદાજ આવી જશે કે ચાલું આ કેમનું કરતી હશે. આ કેમનું કરતી હશે. કારણ કે આપણો રૂમ આપણે જોયેલો છે. આને તો કઈ જોયેલું જ નથી કે રૂમમાં કાં શું છે, ક્લાસ કેવો છે, પગથિયા કેવા છે. એટલે એ લોકોની બધી વાતો જે ખરી એ લોકોનું બધું કામ જે ખરું મોટે ભાગે કેલ્ક્યુલેશન પ્રમાણે ચાલે. આંધળા લોકોનું. એ લોકો સ્ટેપ્સ ગણતા હોય. એ લોકો સ્ટેપ્સ ગણતા હોય. અને આવા જો મૂવીઝ તમે જુઓ ને તો એક્ઝેક્ટ ખબર પડે. કારણ કે તમને લોકોને હું એમ કહું કે આંધળા લોકોની સ્કૂલમાં કે એવું કંઈક જો હોય સંસ્થા તેમાં જજો તો તમે જવાના નથી. એટલે એની મૂવી જોવી પડે આપણે તો. એ લોકો સ્ટેપ પ્રમાણે ચાલતા હોય કે ભાઈ કે ને કે 4 સ્ટેપ પછી દાદર ચડ્યા પછી મારે કે ને કે ભાઈ 12 સ્ટેપ પછી દરવાજો આવી જશે. હા આવી ગયો. પાછું એવું નહીં થાય કે પેલો દરવાજામાં એ લોકો જતા રહે. એ લોકો આ જ દરવાજામાં આ જ દરવાજો પકડશે. એને ખબર જ હોય કે અચ્છા આ જ જગ્યા પર હેન્ડલ છે. હું ઘણી બધી વખત વાત કરતા કરતા અહીંથી સીધું આમ કરીને પકડીને આ પેન કાઢી લેતા હોઈએ. ખબર જ છે કે અહીંયા જ હશે. અમુક અંદાજો, અમુક ગણતરી, અમુક પ્રેક્ટિસ. આંખ બંધ કરીને કોમ્પ્યુટર પર ટાઈપ કરીને ઘણી બધી વખત કદાચ કે ને 9માં કેવી રીતે મેં કદાચ બતાવ્યું પણ હશે. કારણ કે અમે ટ્રેનિંગ જ એ રીતે લીધેલી. અમે ટ્રેનિંગ જ એ રીતે લીધી કે જો તમે આંધળા થઈ જાઓ તો પણ તમે ટાઈપિંગ કરી શકતા હોવા જોઈએ. પછી જો તો એન્ડમાં જતી વખતે એ પણ ડેમો બતાવી દઈશું કે આંખ બંધ કરીને અમે ટાઈપિંગ કરી શકીએ. અને અમે જ્યારે કીબોર્ડ પર હાથ મૂકીએ ને આ અમે થઈ ગયા આંધળા. કારણ કે આ મને નથી દેખાતું હવે. કીબોર્ડ તમને દેખાય છે મને નથી દેખાતું. અમે કીબોર્ડ પર હાથ મૂકીએ ને એટલે અમારે આંગળા ફરતા ફરતા આવી ગયું. જ્યાં મૂકવાનું હતું ત્યાં. આ કદાચ કે નહીં કે ASD F હશે અથવા તો જે હશે. એમાં પણ આ જગ્યા પર એક નાનકડું ડોટ કરેલું હોય. એટલે અમારો હાથ ત્યાં જ જઈને પડે. પ્રેક્ટિસ. અને એ જે પ્રેક્ટિસ અમે જ્યારે કરતા ને રેરા રેરા નીકળી જતા. કારણ કે ASDF આના 4 પાના ભરવાના. આના 4 પાના ભરવાના. ASDF સ્પેસ ASDF સ્પેસ ASDF સ્પેસ 4 પાનાના ભરાવતા. પછી તો કે સેમિકોલન LKJ સેમિકોલન LKJ સ્પેસ સેમિકોલન LKJ સ્પેસ. અને શરૂઆત ક્યાંથી કરવાની? તમારા 10 આંગળામાંથી સૌથી નબળીમાં નબળી આંગળીથી શરૂઆત કરાવડાવે. અહીંયાથી ડાબા હાથની ટચલી આંગળી. કારણ કે એ ત્યાં છે અને પાછો હાથ જે ખરો તે હટવો નહીં જોઈએ ત્યાંથી. ASDF અને તે પાછું આ તો તમારું પ્લાસ્ટિકનું અને રબર વાળું કીપેડ છે. અમે જે ટાઈપરાઇટિંગનું જે મશીન આવે એ મેટલનું આવે, લોખંડનું આવે. એટલે એના પર તમારે આ જ આંગળીથી એટલો જોરમાં સ્ટ્રોક મારવો પડે કે પેલું મિકેનિઝમ તાકીને અથડાય. તો એ ટાઈપ કરશે. તમે જરા તારા હો નહીં તો ઘણી વખત એવું થાય કે જરાક પણ જો નબળું પડ્યું ને તમારી આંગળી એટલે થાય કેવું ત્યાં સુધી પહોંચે પણ ટાઈપ નહીં થાય. એ ટાઈપ નહીં થાય. અને એનું જે પ્રમાણેનું મિકેનિઝમ હોય તે પ્રમાણે આગળના અક્ષર પર પહોંચી તો જાય જ. અને ત્યારે પછી અર્થના અનર્થો થઈ જાય.
સંજય લખવાનું હોય અને તમારે તેમાં કે ને કે એ ટાઈપ જ નહીં થયો 2 વખત. SNJY બસ આટલું ટાઈપ થયું. કે આ શું લખવા માંગે છે SNJY? ને એમાં તો કઈ છેકવાનો કે એવો કઈ ઓપ્શન પણ નહીં આવે. બેકસ્પેસ આવે આમ તો જો કે ટાઈપરાઇટિંગના મશીનમાં, બટ અલગ પ્રકારે આવે. એ તમારે એડજસ્ટ કરવી પડે પછી. એનીવે હશે. એટલે અમે આંખ બંધ કરીને ટાઈપિંગ કરી શકીએ. તમારી જનરેશનથી જનરલી નથી થતું. તમે તો પેલું યુ 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 તું રાવા દે બેટા. આઈ લર્ન ટુ સ્પીક. શીખી, બોલતા શીખી. ધ્રુવ 17 વખત દરેક પાઠમાં આ શબ્દ આવે ને દરેક પાઠમાં આપણે લખાવીએ, પણ હજુ સુધી મોડે નહીં થાય. ટ્રુ એટલે ના થી, ના વડે, ના દ્વારા અને માંથી પણ થાય. ધ મુવમેન્ટ્સ ઓફ ધ લિપ્સ. બેટા મુવમેન્ટ એટલે ઓફ ધ લિપ્સ એન્ડ ધ વાઇબ્રેશન. વાઇબ્રેશન એટલે કંપન, ધ્રુજારી. ઇન ધ થ્રોટ, હોઠનું હલનચલન અને ગળામાં જે કંપન થાય, વાઇબ્રેશન થાય, એના થ્રુ, એના વડે એ બોલતા શીખી. વેન આઈ અટર, ઈડી લગાવવાની જરૂર નથી. અટર એટલે સ્પીક, સ્પીક એટલે બોલવું. માય ફર્સ્ટ વર્ડ, 8, 9, 10 વર્ષની ઉંમરે પહેલો શબ્દ બોલી અને ત્યારે એને ઇટ ગેવ મી બાઉન્ડલેસ, અમર્યાદિત. આના માટેનો એક બીજો શબ્દ છે લિમિટલેસ. અને ડિલાઇટનો અર્થ થાય આનંદ. આનંદ એટલે જોય. એને અમર્યાદિત આનંદ થયો કે હું મારી જિંદગીમાં પહેલી વહેલી વખત શબ્દ બોલી. અત્યારે એક નાનકડા બચ્ચાની રીલ બહુ વાયરલ થયેલી છે. કાર્ટૂન વાળો AI નું નહીં, રિયલમાં છે. એક બચ્ચું હોય અને એના મમ્મી એને ઉચકેલો હોય છે અને ડોક્ટર જે ખરા ને એને પેલું કાનમાં પહેરવાના મશીન જે કંઈ હોય છે ને તે પહેરાવે. એ છોકરાના એક્સપ્રેશન જોવા જેવા છે. એણે લાઈફમાં પહેલી વાર અવાજ સાંભળેલો, કારણ કે જન્મથી બેરો હતો. નટલું મસ્તું છોકરું છે. હશે તો કદાચ વર્ષ 2 વર્ષનું, 2-1 વર્ષનું જેવું હોય એવું મને લાગે છે, 1.5-2 વર્ષનું. પહેલી વાર એને અવાજ સાંભળ્યો એમ, કારણ કે જન્મ ત્યાંથી કંઈ સંભળાય જ નહીં. અને એ ડોક્ટર લોકો એવું બધું થોડુંક તો ચેક કરી જ લે કે ભાઈ કે ને કે આ બધું ચપટી વગાડે, આ બધું ચપટી વગાડે. બાળક રિસ્પોન્ડ કરે છે કે નથી કરતું, ચપટી વગાડે તે બાજુ એની નજર ફરે છે કે નથી ફરતી, એ બધું ચેક કરી લે. અને એને રડાવવામાં પણ આવે એનું રીઝન પણ એ જ છે કે ને બ્રીધિંગ એનું ફટાફટ ફાસ્ટ થઈ જાય. બધું પ્રોપર વેમાં લોજિક સાથે થતું હોય. એનું પણ એ જોવા જેવું છે. એને બાઉન્ડલેસ ડિલાઇટ થયેલો. એ જો જોવું હોય કે આ હેલન કેલરને કેટલી ખુશી થઈ હશે, એ જોવું હોય તો પેલા છોકરાને જોઈ લેવાય, કારણ કે એને પણ કે ને કે પહેલી વાર અવાજ સાંભળ્યો. જબરજસ્ત. નાવ અને શું આ અમે પણ ફેસ કર્યું છે. અમારો એક સ્ટુડન્ટનો એક્સિડન્ટ થયેલો ને એ એપ્રોક્સિમેટલી 15 દિવસ સુધી નહીં બોલેલો, કોમામાં હતો. પછી ગાંડાની જેમ લવારા કરે, ગાંડાની જેમ લવારા કરે. ડોક્ટરે પણ ને એના વાલીઓએ પણ અમને કીધેલું કે સાહેબ જરાક એડજસ્ટ કરી લેજો, કારણ કે મરતા મરતા બચેલો. 2 અઠવાડિયા સુધી કોમામાં. અને પછી ભાનમાં આવ્યો અને પછી બાકી બધું થોડું નોર્મલ થયું. પછી અમે મળવા ગયા ત્યારે બહુ લવારા કરે એમ. સાહેબ શું ચાલે? સાહેબ તમારે કે ને આપણો બેચમાં શું ચાલતું છે? સાહેબ કેટલા પાઠ પૈતા? સાહેબ ગણિતમાં સાહેબ કેટલા ચેપ્ટર ચાલી ગયા? આ પ્રકારના એના એક્સપ્રેશન્સ. અને આપણને જવાબ આપવાનો પણ જાણે સમય નહીં આપે, બોલ્યા જ કરે. બોલ્યા જ કરે. અઘરો ખેલ થઈ જાય. નાવ આઈ સ્ટાર્ટેડ ટોકિંગ. નિયમ પ્રમાણે સ્ટાર્ટ, સ્ટોપ, કન્ટિન્યુ અને બિગિન સાથે આઈએનજી વાળું ક્રિયાપદ આવે. વિથ માય ટોયઝ, રમકડા સાથે વાત કરતી. સ્ટોન, પથ્થર સાથે વાત કરતી. ટ્રીઝ, વૃક્ષો સાથે વાત કરતી. બર્ડ્સ ઇન ધ ગાર્ડન, ગાર્ડનમાં પક્ષીઓ હોય તેની સાથે વાતો કરતી. કોઈની પણ સાથે, પથ્થર સાથે વાત કરે.
આવી નહીં સ્માર્ટ વર્ડ. સ્માર્ટ વર્ડ કેવું છે? એ સ્માર્ટ વર્ડ. આઈ ફેલ્ટ અમેઝડ. અમેઝ એટલે અહીંયા અર્થ એવો લેવાનો છે આશ્ચર્યચકિત. એન્ડ ડિલાઇટેડ ઓલરેડી આવી ગયો, ખુશ, હેપી. એઝ માય સિસ્ટર રેન ટુ મી વેન આઈ કોલ્ડ હર. હું જ્યારે બોલાવતી ત્યારે મારી બેન દોડતી ને દોડતી આવતી એટલે મને બહુ આનંદ થતું, આશ્ચર્ય પડતું કે આવી ગઈ. એન્ડ માય ડોગ ઓબેડ. ઓબે આજ્ઞા પાલન કરવું. કમાન્ડ નો અર્થ થાય ઓર્ડર. કૂતરું જે ખરું તે પણ દોડતું દોડતું આવી જતું. આઈ વોઝ એબલ ટુ સ્પીક. નિયમ પ્રમાણે વોન્ટ, વિશ, હોપ, ડિઝાયર, લાઇક, અનલાઇક, હેપી, અનહેપી, લવ, હેટ, એંગ્રી, એગ્રી, એબલ, 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 અલાવ, ઈગર, એક્સપેક્ટ, રેડી, ટ્રાય, ડિસાઇડ, ટીમ. હું બોલી શકતી હતી. આ ચમત્કાર હતો. સવાલ એવો પૂછાય કે વોટ વોઝ મિરેકલ? ચમત્કાર શું હતો? હેલન વોઝ એબલ ટુ સ્પીક. ઇટ વોઝ અ મિરેકલ. મગજમાં ક્લિયર રાખજો કે જે જવાબોમાં આઈ, મી, માય લખેલું હશે એના કોઈ માર્ક્સ નથી મળવાના. જે જવાબોમાં તમે લોકોએ પેલું ખાલી જગ્યા વેળા કરેલા હોય, અચ્છા કહી દઉં પાછું વાંચો ને. વેન આઈ સ્ટડીડ સિરિયસલી. અત્યાર સુધી તો બધું રમત જેવું લાગતું હતું. પછી એણે હવે ગંભીરતાથી અભ્યાસ શરૂ કર્યો. ઇટ સીમ્ડ. સીમ. સાક્ષી, સીમ એટલે કે સાહેબ એ તો અહે હવે તા. વેન એટલે જ્યારે. આઈ સ્ટડીડ સિરિયસલી. જ્યારે મેં ગંભીરતાથી અભ્યાસ કર્યો. ઇટ સીમ્ડ મોર લાઈક પ્લે. લાગવું. હું મૂળ શબ્દ પર ફોકસ કરતો હોઉં છું. ધેન વર્ક. કામ નહીં લાગતું, એ રમત લાગતી. કામ નહીં લાગતું. આપણને રોજના 5 સ્પેલિંગ આપવાના, 10 વખત લખવા આપી દે. બુદ્ધિનો છાંટો મળે કે નહીં યાર, કેટલું લખીએ. તારે એક જ કામ કરવાનું છે. બીજું કોઈ તારી પાસે કામ જ નથી. એટલે આખો દિવસ બસ ભણ્યા જ કરવાનું. તો બીજું શું કરવાનું? હાજી. તો એને રમત જેવું લાગતું હતું. એને કામ લાગતું જ નહીં હતું. આપણને કામ લાગે એ જ બહુ મોટી તકલીફ છે. વેન એવર એનીથિંગ ડિલાઇટેડ ઓર ઇન્ટરેસ્ટેડ મી. જ્યારે પણ, અચ્છા આ પણ એક સમજવા જેવો મુદ્દો છે. સાક્ષીનું પાછું વારે વારે ધ્યાન ખાલી એક જ મૂકા સાક્ષી. બીજી વખતે કે નહીં કે આખું વર પૂરું થઈ જાય ને તો તને પાછળ જોવાની જરૂર નહીં પડે. હુ એવર, whom ever, whatever, whenever, wherever, whoever કોઈ પણ હોય, whomever કોને પણ હોય, તું અફાડી જ દેજે. whatever કંઈ પણ હોય ભાઈ, તું છોડ નહીં ભાઈ, અત્યારે મારે વાત જ નહીં કરવી. whenever જ્યારે પણ તને પ્રોબ્લેમ હોય ને આપણને કોલ કરજે. whenever you feel like. wherever જ્યારે કશે આપણી મદદની જરૂર પડે. વેર એટલે આમ તો ક્યાં. બીજો એક શબ્દ બને જ્યાં. જ્યાં પણ, વેર એવર જ્યાં પણ જરૂર પડે. અહીંયા શું આપેલું હતું? વેન એવર જ્યારે પણ, કોઈ પણ, કંઈ પણ શબ્દ લગાવવાનો. એનીથિંગ ડિલાઇટેડ ઓર ઇન્ટરેસ્ટેડ મી. જ્યારે પણ મને કોઈ વસ્તુમાં, વાતમાં રસ પડતો, મજા આવતી. મિસ સુલિવન વુડ ટોક અબાઉટ ધેટ એઝ ઇફ. ગ્રામરનો ટોપિક છે. શોઈંગ સપોઝિશન, ધારણા. જાણે કે શી વર. એઝ ઇફ સાથે વર જ આવશે. યદિ મેં પ્રધાનમંત્રી હોતા તો. નિબંધ આપણે કદાચ લખ્યો હોય. યદિ પરીક્ષાએ ના હોતી તો.
અચ્છા, તું પ્રધાનમંત્રી હતો. નહીં નહીં, એટલે આ તો વિચારું એમ. તારા ખાનદાનમાં કોઈ સરપંચ બનેલું? આવી લાગી ગયો પ્રધાનમંત્રી વાળો. પ્રધાનમંત્રી બનવાનો. આ તો કલ્પના કરું. અચ્છા, કલ્પના કરું. તમે જે એમ કહો છો કે આઈ વોઝ અ પ્રાઇમ મિનિસ્ટર, તો હું વડાપ્રધાન હતો. ક્યારે? આઈ વર અ પ્રાઇમ મિનિસ્ટર, તો હું પ્રધાનમંત્રી હોઉં તો અ લિટલ ગર્લ હરસેલ્ફ મીન્સ સુલીવાન પણ એની સાથે નાના બાળકની જેમ જ વર્તન કરતા. શી ટોટ સબ્જેક્ટ્સ લાઈક સાયન્સ, વિજ્ઞાન જેવા વિષયો ભણાવતા બાય મેકિંગ ઇટ સો ઇન્ટરેસ્ટિંગ ધેટ ગ્રામરનો ટોપિક. સાડી ખબર કે પેલો બે ટુ સો ધેટ નહીં ખબર. સો ધેટ આ જે ખરું શોઈંગ રિઝલ્ટમાં જાય. આઈ રિમેમ્બર્ડ એવરીથિંગ, મને દરેક વસ્તુ યાદ રહી જતી. આપણને તો એવો કે આજે કયો પાઠ ચલાવ્યો ખબર નહીં. એલા પાઠનું ટાઇટલ શું હતું ખબર નહીં. પેલી કે ભલટું લખ્યા કરતી હતી ફટીક. ફાઇનલી માય ટીચર બિગેન, છેવટે મારા ટીચરે નિયમ પ્રમાણે સ્ટાર્ટ સ્ટોપ કન્ટિન્યુ બિગિન સાથે આઈએનજી વાળું ક્રિયાપદ ટુ રીડ એને વાંચવાનું શીખવ્યું. કેવી રીતે શીખવ્યું હોય? દેખાય જ નહીં આંધળી. બ્રેલ સ્ક્રિપ્ટ. આના જે ડોટ્સ હોય, જે ટપકા હોય ને તે ઉપસેલા હોય. પ્રિન્ટિંગ ઉપરથી નહીં નીચેથી કરવામાં આવે તો જ ડોટ્સ એના ઉપસેલા રહે. તો ડોટ્સ ઉપસેલા રહે. અને એને કીધું હશે કે જો તારે એ લખવો હોય ને તો એમાં આવા ટપકા છે. ઇટ મીન્સ ધેટ કે 100% મગજમાં યાદ રહેવું જોઈએ. કારણ કે એને બીજું તો કંઈ શું કહેવાય, ઘરે જઈને રિવિઝન કરવાનું તો આવે જ નહીં. સ્પેલિંગ 5-5 વખત લખજે ને એવું બધું તો આવે જ નહીં. 100% એક્યુરેસી સાથે, 100% ચોકસાઈ સાથે, 100% યાદ રહેવું કમ્પલસરી છે. જે ભૂલી તેમાં ગયું. હું ના મલા હે મિથ. હવે મિથમાં લેજો તો અચ્છા, મુદ્દાની વાત પર આવીએ. 100% યાદ રહેવું જરૂરી છે કે આનો સ્પેલિંગ આવો જ આવશે. આનો ટપકા આવા જ હતા. આના ટપકા આવા જ આવે. અને તકલીફ પાછી કેવી કે ટપકા ટોટલ ખાલી 6 જ છે. તો સારું જ ને, ઓછા બેટા એ ટપકું કાં છે તે યાદ રાખવું જરૂરી છે. ચેક કરો અહીંયા જો બધા. આ કદાચ એ હશે, આ કદાચ બી હશે, બહુ ખબર નથી આપણને, તો આપણે તો અંદાજો જ લગાવવાનો. જો બધા ટપકા એટલે એક્ઝેક્ટલી 6 ટપકા છે, પણ એ કઈ જગ્યા પર છે તેવો યાદ રહેવું જોઈએ ને. નહીં તો આપણે કાં બેહવાનું તે ઠેકાણા નહીં. સાહેબ મારે કાં બેહવાનું? આઈ ફર્સ્ટ રેડ આવે, રેઇઝ્ડ લેટર્સ ઉપસાવેલા અક્ષરો વાંચ્યા પહેલા. એન્ડ લેટર, હા સાહેબ લેટર એટલે પત્ર. ના બેટા, સ્પેલિંગ ચેક કર. મોડેથી, પાછળથી, થોડા સમય પછી. ઓન લેટર ઓન રેડ વિથ બ્રેલ, અને પછી બ્રેલ સ્ક્રિપ્ટ આવું વાંચતા શીખી. આઈ લર્ન્ટ ટુ રાઇટ વિથ બોથ, બંને રીતે લખતા શીખી. ઓર્ડિનરી એટલે સામાન્ય ટાઈપરાઇટર પર પણ લખતા શીખી અને બ્રેલ ટાઈપરાઇટર પર પણ લખતા શીખી. પહેલા તો એને એ સમજાવવામાં કેટલો સમય નીકળ્યો છે, કેટલા મહિના ને કેટલા વર્ષ નીકળ્યા છે તે ખબર નથી. કે આને એ કહેવાય અને બી કહેવાય. આ પેન છે તો પેનની સ્પેલિંગ PEN લખવાનું. હવે એની જગ્યા પર જો એ કરી દીધો તો તપેલી પેલું પેણી થઈ જાય. પેન, નોનસ્ટિક પેન. હવે પાછું એ પેન સમજેલી હોય તે પેન જ જોઈએ છે કે પછી એને પેન્સિલ જોઈએ છે? ની બોલાય. ખબર કેવી રીતે પડે?
આઈ વોઝ વેલ ઓન માય પાથ. હું મારા માર્ગ પર વ્યવસ્થિત રીતે આગળ વધતી હતી ટુ બીકમિંગ અ વેલ એજ્યુકેટેડ પર્સન. સુશિક્ષિત. અહીંયા હજુ આપણે 10મું ધોરણમાં આવી ગયા, હજુ બેવહાના ઠેકાણા નથી, ભાઈ પૈસા હાના ખર્ચેલા છે તે ઠેકાણા નથી. એટલે સુશિક્ષિત વ્યક્તિ બનવાના મારા માર્ગ પર હું આગળ વધતી હતી. આઈ વોઝ પ્રોવાઇડેડ. પ્રોવાઇડ એટલે પૂરું પાડવું, દેશી ભાષામાં કહીએ તો આપવું. ઓલ ધ પોસિબલ ઓપોર્ચ્યુનિટીઝ એટલે તક. ટુ ડેવલપ માય એબિલિટી. ડેવલપ એટલે અહીંયા ધ્યાન આપ, વિકસાવવું. માય એબિલિટીઝ એટલે મારી ક્ષમતાઓને વિકસાવવા માટે મને પૂરતી તક આપવામાં આવતી હતી. એન્ડ આઈ મેડ ધ મેક્સિમમ એટલે મહત્તમ, વધુમાં વધુ યુઝ ઓફ ધેમ. હું એનો શક્ય તેટલો ઉપયોગ કરતી. આપણને પણ ઓપોર્ચ્યુનિટી આપવામાં આવે સ્કૂલમાંથી. લે, ક્યારે ઓપોર્ચ્યુનિટી સ્કૂલ વાળાએ હું ઓપોર્ચ્યુનિટી આપીને ઉબડા પડી ગયા વળી? એ લોકો પણ વક્તૃત્વ સ્પર્ધા રાખે, નિબંધ સ્પર્ધા રાખે, ડાન્સ ની કોમ્પિટિશન રાખે, એનસીસી ચલાવે, એનએસએસ ચલાવતા હોય, ભલી ભલી પ્રવૃત્તિઓ કરાવડાવે, અને આપણે સાહેબ આપણે તો કઈમાં ભાગ નહીં લઈએ. બસ તો જા, તું પેલી કોયલી ખાડીમાં જા. આઈ ડેવલપ્ડ ગ્રેટ કોન્ફિડન્સ. કોન્ફિડન્સ એટલે આત્મવિશ્વાસ. મને ખૂબ જ ભારે આત્મવિશ્વાસ મારામાં નિર્માણ થયો. એન્ડ આઈ ઇવન વિઝિટેડ ધ પ્રેસિડેન્ટ ક્લિવલેન્ડ એટ ધ વ્હાઇટ હાઉસ. આ પ્રેસિડેન્ટ સુધી પહોંચી. આપણે ગામના સરપંચ સુધી નથી પહોંચી શકતા, તેની સાથે ફોટો પડ્યા. વાંદરા જેવા મોઢા કરીને તે સરપંચ સાથે ફોટો પડાય. મેં સરપંચ સાથે ફોટો પડાવ્યો. આ આંધળી, બેરી, મૂંગી છોકરી દેશના રાષ્ટ્રપતિ સુધી પહોંચી. ઇન 1880 માં એનો જન્મ થયેલો. 1890, 10 વર્ષની ઉંમરની વાત. એટ ધ એજ ઓફ અબાઉટ 10 આઈ મૂવ્ડ ટુ ધ પાર્કિન્સ ઇન્સ્ટિટ્યુશન. સંસ્થાનું નામ છે. હિયર માય ટીચર એની સુલિવાન કન્ટિન્યુ એટલે ચાલુ રાખવું. ટુ ટીચ મી, એને મને ભણાવવાનું ચાલુ જ રાખ્યું. આઈ કુડ મેક ફ્રેન્ડ્સ વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન હિયર. અહીં બીજા આંધળા છોકરાઓ સાથે મારી દોસ્તી થઈ. માય લોનલીનેસ એટલે એકલતા. બિગેન ટુ ડિસઅપિયર. મારી એકલતા ધીમે ધીમે કરતા ઓછી થઈ, બંધ જ થઈ ગઈ. એકલું જ આંધળું, બહેરું, મૂંગું કોની સાથે વાત કરે, હું રમે, રમવામાં પણ શું રમે? આ શું કહેવાય, સાક્ષી આ બાજુ ઉભી રહી, પેલી બોલ આ બાજુ નાખી, બેન લે, તારો બાપ ત્યાં લેવા જવાનો? એને એકે રમવું હોય તો બીજા 5 માણસ એની હાથે જોઈએ ઘરના, ત્યારે એક રમી રહી. એન્ડ માય પ્રોગ્રેસ ઓફ લર્નિંગ, મારું જે અભ્યાસનું જે પ્રગતિ છે ખરી, ઇમ્પ્રુવડ ક્વાઇટ વેલ. ઇમ્પ્રુવ સુધરવું, ક્વાઇટ એટલે એકદમ. આઈ લર્ન્ટ લેટિન, જર્મન એન્ડ એરિથમેટિક. બેન લેટિન ભાષા પણ શીખી, જર્મન ભાષા પણ શીખી, એન્ડ એરિથમેટિક ગણિત પણ શીખી. ઇન 1896, 1896 એટલે કદાચ 16 વર્ષની ઉંમરે, આઈ મૂવ્ડ ઓન ટુ ધ કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝ ઇન મેસેચ્યુસેટ્સ. સિટીનું નામ છે. કેમ્બ્રિજ સ્કૂલમાં પહોંચી. આજની તારીખમાં પણ કેમ્બ્રિજ વર્લ્ડની ટોપ ક્લાસ યુનિવર્સિટીઓમાં છે. વર્લ્ડની ટોપ ક્લાસ, વર્લ્ડની ટોપ ક્લાસ યુનિવર્સિટીમાં ઓક્સફર્ડ આવે, હાર્વર્ડ આવે, કેમ્બ્રિજ આવે, યેલ યુનિવર્સિટી આવે. કદાચ જોઈ લઈએ ને આપણે, જોવામાં શું જાય છે. આપણે તો આપણા વિસ્તારની ટોપ ક્લાસ કોઈ કોલેજ કે સ્કૂલના નામના આપણા ઠેકાણા નહીં હોય. આનું જરાક જોઈએ કે ટોપ 10 પાછળ ટોપ 10
યુનિવર્સિટીઝ ઇન વર્લ્ડ બરાબર જ આવેલું છે. સી મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી MIT, ઇમ્પિરિયલ કોલેજ લંડન, યુનિવર્સિટી ઓક્સફોર્ડ, હાર્વર્ડ, કેમ્બ્રિજ, સ્ટેનફોર્ડ મારું રહી ગયું હતું. એ જ બધી આવી. This was really a great achievement. વર્લ્ડની ટોપ 10 ગણાતી યુનિવર્સિટી અને કોલેજમાં એને એડમિશન મળે. પેલો શ્રીકાંત બોલા જે ખરો એને પણ આ MIT વાળાએ જે વર્લ્ડની ટોપ લેવલની હેલો MIT માં એને એડમિશન મળેલું હતું સ્કોલરશિપ પર આપણી જેમ ભીખ માંગીને નહીં ભાઈ. સાહેબ અમે કાં ભીખ માંગતા છે? ઘરે જઈને મમ્મી પપ્પા પાસે આપણે ભીખ જ માંગતા હોઈએ. મમ્મી મને મોબાઈલ જોઈએ, મમ્મી મને આ જોઈએ, પેલું જોઈએ. હકથી માંગવાનું હોય હકથી જ માંગીએ ને. એ તો વાલીને જ ખબર પડે કે આ અમરતાનો કે ને કે કંઈ કરતો તો છે નહીં અને બસ કે ને કે આ જોઈએ ને પેલું જોઈએ. રિઝલ્ટ આવે ને ત્યારે વાલી અમુક વખતે ગુસ્સામાં બોલી નાખે કે આટલા સારું તને આ ટ્યુશન ફીના આટલા આટલા રૂપિયા ખર્ચેલા આ રિઝલ્ટ. એટલે સમજવાનું કે આપણને ખાવાનું પણ ભીખમાં મળે છે એટલું સમજીને ચાલવાનું. તમને ખાવાનો પણ અધિકાર નથી જો રિઝલ્ટ નહીં તમે આપી શકતા હોય તો. મારી ઈચ્છા નથી, આ તો તમારા વાલીની ડિમાન્ડ છે. બરાબર ચાલતા રહી. Who was blind, deaf and could barely એટલે ભાગ્યે જ પ્રોડ્યુસ એટલે પેદા કરવું, ઉત્પન્ન કરવું, સાઉન્ડ્સ ફોર કોમ્યુનિકેશન એટલે વાતચીત. મારા જેવી છોકરી કે જે ભાગ્યે જ એક તો કે ને કે આંધળી હતી, બહેરી હતી અને માંડ થોડા ઘણા અવાજ એનો નીકળતો જે વાતચીત કરી શકતી. આઈ બિગેન રાઇટિંગ પોએમ્સ. અરે બાપરે, આપણે તો કવિતાનું કલેક્શન પણ નથી કરતા. પછી પાછી કે ને કે અમારો સાડી જે ખરો તે આવે સાહેબ નિબંધમાં 6 માંથી 6 લાવવા હોય તો શું કરવાનું? સાહેબ નિબંધમાં 8 માંથી 8 લાવવા હોય તો બેટા કાવ્ય પંક્તિઓનું કલેક્શન હોવું જોઈએ, શાયરીનું કલેક્શન હોવું જોઈએ. મહાપુરુષો પર્ટિક્યુલર આ ટીચર વિશેનો પાર્ટ છે તો ટીચર વિશેનો આમાંથી નિબંધ મોસ્ટ IMP નીકળે. ટીચર ડે પૂછાય તો ટીચર વિશે 2-4 કે ને કે મહાપુરુષોના વિચારો તમારી પાસે હોવા જોઈએ કે ગાંધીજી આવું કીધેલું અથવા તો કે સાહેબ કે ને કે નરેન્દ્ર મોદી આપણા વડાપ્રધાન જે ખરા એમણે પણ કે ને કે ટીચર વિશે કંઈક આવી વાતો કરેલી. એના વગર તમે નિબંધમાં 6 માંથી 6 કેવી રીતે લાવવાના, 8 માંથી 8 કેવી રીતે લાવવાના? શોર્ટલી બિફોર વાર્તાઓ પણ લખવાનું ચાલુ કર્યું. શોર્ટલી બિફોર માય એક્ઝામિનેશન આઈ લોસ્ટ માય ફાધર. પરીક્ષાના થોડા દિવસો પહેલા ફાધરનું અવસાન થઈ ગયું. ઓલ્ધો જો કે ઇમોશનલી એટલે ભાવનાત્મક રીતે ડિસ્ટર્બ હતી. ડિસ્ટર્બ એટલે વ્યથિત શુદ્ધ ગુજરાતીમાં. આહાહાહા. મગજ ખરાબ હતું દેશી ભાષામાં. આઈ ડીડ માય બેસ્ટ ઇન ધ એક્ઝામિનેશન. આપણે ખાલી બહાના કાઢવાના. સાહેબ આમ થયેલું ને એટલે, સાહેબ તેમ થયેલું ને એટલે, સાહેબ વંચાયેલું જ નહીં હતું, સાહેબ કે ને કે ઘરે છે ને હગાવાલા આવી ગયેલા. બહાના 3 દિવસ પહેલા સુરતમાં પ્રોગ્રામ હતો અને તેમાં અમુક એવા એક શબ્દ છે લહિયા એટલે એવા વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા સુરતમાં જિલ્લા શિક્ષણ અધિકારીએ કે જે લોકોએ ગયા વર્ષે તમે જ્યારે 9મામાં હતા ત્યારે અમુક વિદ્યાર્થીઓ એવા હતા કે જે 10માની બોર્ડની પરીક્ષા આપતી વખતે એમનાથી લખાય એવું નહીં હતું. એવા વિદ્યાર્થીઓ 9માના વિદ્યાર્થીએ 10માવાળાને લખવામાં મદદ કરી. ઓફિશિયલી આ પ્રોસિજર હોય પણ એમાં એક ધોરણ નીચેનો વિદ્યાર્થી હોવો જોઈએ. મુદ્દો એ છે કે આપણે ખાલી બહાના કાઢતા હોઈએ.
સુરતનો કેસ તમને ગૂગલ પર સર્ચ કરવાની જવાબદારી તમારી. બધું કંઈ અમારે નહીં બતાવ્યા કરવાનું હોય. 10માનો છોકરો ઉધના દરવાજાથી કંઈક નીકળેલો અને જરાક કંઈક આગળ ગયેલો અને ત્યાં જ એનો બાઇક પર જતો હતો 10માનો છોકરો પરીક્ષાના આગલે દિવસે. 3 કે 4 વર્ષ પહેલાનો કેસ. અને તેનો એક્સિડન્ટ થયો, સ્ટીયરિંગ પેટમાં ઘૂસી ગયું. શું કહેવાય પેલું કંઈક જઠર ફાટી ગયેલું કે ખબર નહીં શું એવું કંઈક બહુ હેવી એનું હતું. અને એણે કંઈક શું કહેવાય એને હોસ્પિટલાઇઝ કર્યો. અને રાત્રે 9 વાગ્યા હોય 10 વાગ્યા હોય ને ત્યારે કંઈક કંઈક કે ને કે એણે કીધું કે મારી કાલે પરીક્ષા છે. ડોક્ટરે કીધું ગાંડા પરીક્ષાની વાત છોડ, તું બચી ગયો એ જ બહુ મોટી વાત છે. પછી પણ મારી પરીક્ષાનું શું થાય એમ કે. કીધું કે પરીક્ષા તું ભૂલી જા, અત્યારે કે ને કે આપણે કાલે તારું ઓપરેશન છે. તું કઈ બચી ગયો છે એનો અર્થ એ નથી કે ટોટલી તું એકદમ ફાઇન છે. તારું કાલે ઓપરેશન છે અને ત્યાર પછી તારે કે ને કે મહિનો 1.5 મહિનો 2 મહિના તને સારા થતા થશે. પેલો કે પણ ઓપરેશન કેટલા વાગે કરો? એટલે કીધું કે સવારે કે ને કે 9, 10, 11 વાગ્યા જેવું ઓપરેશન હશે એમ. તો કે ઓપરેશન 12 કલાક જો હું જીવી જવાનો તો પછી કે ને કે 15 કલાક હો જીવી શકા ને ઓપરેશન વગર. તો કે એટલે તે પહેલા હું પરીક્ષા આપી પછી ઓપરેશન કરજો. એ છોકરાએ એમ્બ્યુલન્સમાં પરીક્ષા આપેલી. એમ્બ્યુલન્સમાં ફોટોસ તમને યુટ્યુબ પરથી ગૂગલ પરથી મળી રહેશે. સુરત બોય ગિવિંગ બોર્ડ એક્ઝામ ઇન એમ્બ્યુલન્સ. અને ત્યાર પછી ગુજરાતીના પેપરમાં કંઈક ખબર નહીં 90 કે 95 માર્ક ઢકેલી ગાળલા. અને ત્યાર પછી એનું ઓપરેશન કર્યું. આપણે બહાના ખાલી. આપણને માત્ર એક જ વસ્તુમાં તમારી માસ્ટરી, બહાનાબાજી. બહાનાબાજીમાં આપણે એક્કા. એક્સક્યુઝિસ. નહીં ભણવા માટેના. પેલાના એક્સક્યુઝિસ ભણવા માટેના. એ ડોક્ટર હારે આર્ગ્યુમેન્ટ કરે. ડોક્ટર પછી છેલ્લે હારી ગયા કે અને કે ને કે પરીક્ષા પાવો પહેલા. અને પરીક્ષા પાવો. આનું વર નહીં બગાડાય. પછી મે વેકેશન છે એ કે ને કે એમાં એ હારો થઈ જ જશે. આનું વર બગાડવા જેવું નથી. અપાવડાવે. તમે નેટ પર સર્ચ એવું તો પાછું સર્ચ કરાય નહીં ને. એવું તો પાછું સર્ચ કરાય નહીં આપણાથી. ઢગલા છે આવા તો. આવા ઢગલા છે. મેં એકની વાત કરી, તમને આવા ઢગલો સ્ટુડન્ટ્સ મળી રહેશે. જે લોકોએ એમ્બ્યુલન્સની અંદર એક્ઝામ આપી હોય. બાંદ્રાગઢ રાઇટ્સ હર ક્લાસ 10 બોર્ડ. મુંબઈનું જ છે આમ તો આ સેમ કેસ છે. ફ્રોમ આઈસીયુ ટુ એક્ઝામ હોલ. આઈસીયુમાંથી ડાયરેક્ટ એક્ઝામ હોલમાં. આ જો બાટલા ચડાવેલા છે. ને આ નીટ અંડર ગ્રેજ્યુએટ 2026 અત્યારનો જ કેસ છે. આ જ વર્ષનો. મહિના પહેલાનો કેસ. જેનું રિઝલ્ટ હજુ નથી આવ્યું. ગર્લ્સ ટર્ન અપ ફોર એક્ઝામ ઇન એમ્બ્યુલન્સ ઇન ચંદીગઢ. સુરતવાળો કેસ કોણ જાણે કેમ નથી. અચ્છા આવી રહ્યું છે આ ગુજરાતીમાં. 108 એમ્બ્યુલન્સની પ્રાથમિક સારવાર બાદ વિદ્યાર્થીની ભાનમાં આવી. પણ એ અલગ છે પાછો. એ તમે શોધી લેજો. આ મેં તમને બતાવી દીધું કે આવું થાય છે. એ તો તમને મળી જ જશે. મેં કીધું તેમ, એ તો મારે તો બતાવવાનું જ નહીં હતું, તમારે જ શોધવાનું. There a teacher spelled out. My teacher could not accompany me to the examination hall. ટીચર પરીક્ષા ખંડમાં થોડા આવી શકે. There a teacher spelling out the questions in my hand. મારા હાથમાં કે ને કે લખતા and I typed out the answer. ત્યાંના જે ટીચર બીજા હોય તે
તે હું લખે કેમ લખે ફટોફટ, એ તો એને તો બીજા બધા શિક્ષકો સ્ટુડન્ટ હોય, અને આ બેન આન્સર ટાઈપ કરતી. શ્રીકાંત બોલાએ પણ ટાઈપિંગ કરીને જ પરીક્ષા આપેલી. When the result was declared, જ્યારે રિઝલ્ટ ડિક્લેર થયું, I was so full of joy to hear that I had passed all the subject. બધા વિષયમાં પાસ થઈ ગયેલી. અહીં આમ ક્રોસ લાઈન મારીને આજની તારીખ લખી દેવાની. થઈ ગયું? ડન? અહીં આપણે અત્યારે સ્ટોપ કરીએ, કારણ કે હજુ ઘણું બધું બાકી છે આમ જોવા જાય તો. સ્પેલિંગ લખવાના ભૂલાય નહીં. વિધિ પછી સ્પેલિંગ લખવાના ભૂલાય નહીં. ઓકે?